હર મહાદેવ, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહીશું ને મજામાં જ રહેવાનું. ને આજે છે ને આપણે ટાંટાની ખેડ કરવાની છે, તો ચાલો આપણે ટાંટાની ખેડ કરવા જઈએ. જો અત્યારે છે ને મારા પપ્પાએ ટાંટા જોડી દીધા છે, આપણે જઈએ છીએ ટાંટા ખેડ કરવા. કેવી રીતે ટાંટાની ખેડ હોય તમને બતાવી, તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. આપણે પપ્પાએ ટાંટા જોડી દીધા છે અત્યારે હાલમાં, અને આગળ એમાં ખેડવાનું ચાલુ કરી દેવાનું. આ રીતના ટાંટા જોડી દીધા છે, આપણે આ રીતના આગળ ખેડ કરવાનું ચાલુ કરી દેવાનું. છોકરો ભાવે બેટા ખેડ કરે છે, તો તમને બતાવું કેવી રીતની ટાંટાની ખેડ કરે છે. જો આ રીતની કંઈક ખેડ હોય છે. જો આ રીતની કંઈક ખેડ થાય છે, આ રીતનું હોય છે હળ પકડવાનું. આપણે ટાંટા આવે છે, આ રીતની હોય છે ખેડ કરવાની. જો ટાંટાને એટલી ભીં પડે. અરે ભાવો ખેડે છે અત્યારે છે ને ભાવો, અને અમારા પપ્પા બે ખેડે છે. તો મને એમ શું કે આપણે કાતરા ખાઈ આવી. જુઓ આપણે કાતરી એટલા કાતરા આવ્યા છે. કાતરા એક નંબર હોય મીઠા. તો આવો બધા કાતરા ખાવા. કાતરા પાકી ગયા છે અત્યારે, તો પૂરા થવા આવ્યા છે. તો એ દી છે કાતરા, આવો બધા કાતરા ખાવા. ચાલો આપણે પણ કાતરા ખાઈ લઈએ. તો મિત્રો આપણે છે ને ખેડ કરતા ને, તો આપણે છે ને અંદર આમાં ભોણની અંદરથી પક્ષીના બસા મળ્યા છે. તમે કોમેન્ટ કરી દો આ શેના બસા છે. કાણકાનું ભોણ હતું, ભોણ ખેડમાં છે ને ભાંગી જેમ હતું, એટલે આપણે ભોણમાં કાઢી અને જો આ રીતનું કંઈક ઘર બનાવી દીધું છે. અને આની અંદર છે બસા. જુઓ એનાથી દેખાતા નથી, હમણાં નીકળે તો દેખાડું તમને બહાર કાઢીને. બન્યા રહ્યો વિડીયોમાં. મિત્રો જો આવી રીતના કંઈક બસા છે એના. પોપટના બસા હોય ને એ રીતના છે, પોપટના બસા જેવો. અંદર છે ને જમીનમાં ભોણ ગાળેલું હોય ને ભોણમાં અંદર એ બસા મેલે છે, ઈંડા મેલે અને એમાં બસા થાય. જો આપણે આ રીતના છે, આવા 5 છે. એક આ 2 છે પણ 5 છે અંદર. હજી 3 અંદર છે, પણ એ હાવ નાના નાના છે, એટલે આપણે એને બહાર કાઢ્યા નથી. જો અહીંયા છે અંદર. તો આ શેના બસા છે ને કહી દેજો, કારણ કે પોપટ જેવાના બસા આવે ને, પોપટ જેવા બસા છે. જો એ અંદર જાય છે. હો એના માટે આપણે છે ને ઘર બનાવી દીધું છે, કારણ કે એનું ભોણ આપણે ભાંગી નાખ્યું. ખેડવાનું હતું એટલે આપણે ભોણ ભાંગી દેવું, એટલે આપણે આગું એને બહાર કાઢી લીધા અને પછી આ ઘર બનાવી દીધું છે. કોમેન્ટ કરી દેજો છે એના બસા છે એ. થાકી ગયા છે ને આપણે આપી દીધો છે ને પોરો. જો ટાંટા ઉભ્યા છે આપણે, ને આપણે પણ પોરો ખાઈ લઈએ. ત્યારે ટાંટા થાકી ગયા છે સાવ. આ રીતનું હળ અમારે પીડ્યું છે. જુઓ ટાંટા ઉભ્યા. અમારા ભાવેશભાઈ પણ થાકી ગયા. જુઓ અને અહીંયા રૂડા કર્યા. જો આમ ખેડવામાં. બન્યા રહેજો, આપણાથી ઘણું બધું બતાવશું. બન્યા રહેજો વિડીયોમાં. બાય. બાજરી જુઓ, બાજરી છે ને પાક ઉપર આવી ગઈ છે. અત્યારે જુઓ તમને બાજરી બતાવું. જો આવી કંઈક બાજરી થઈ ગઈ આપણે. જુઓ હા ભાઈ કેવું થઈ ગયું છે. હા જુઓ અત્યારે બાજરી છે ને પાક ઉપર આવી ગઈ. જુઓ હા બાજરી છે ને આપણે વાઢવાની છે. ને આ છે અહીંયા તો દાડેમ આવે ને, પણ અમારે છે ને દાડેમાં છે ને કોને ખબર કુદરતી છે ને હડી જાય છે. જો આ રીતના છે ને હડો પડી જાય છે. અમારે હવે બતાવે છે એ પણ હડી ગયેલું છે. જો દાડેમ બધા છે ને હડી જાય છે. અને આપણે છે ને આંબા 2-3 કે સોંપ્યા છે. આંબા પણ થવાના છે ને આ બાજરી, અને બધા આમ પણ જુઓ પાકી ગયા.
એટલે આપણા બદામ પણ પાકી ગઈ છે, તો ચાલો બધા બદામ ખાવા. બદામો પણ ઘણી છે આપણે પાકી ગઈ ઉપર કઈ છે. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે જઈએ છીએ પાણી પીવા ઘરે. બન્યા રહેજો વિડીયોમાં ત્યાં સુધી. હા બાજરી આપણી અત્યારે છે ને આપણે ટાટો કરવા માટે સોડા આવી ગઈ છે. જો ચાલો બધા સોડા પીવા. અમારા ભાવેશભાઈની પાસે પણ સોડા છે. ભાવેશભાઈને અમે કાકો દીકરો અત્યારે સોડા પી લઈ. ચાલો તમારે સોડા પીવી તો ચાલો બધા સોડા પીવા. ગાય દોવા તો ચાલો આપણે ગાય દોવા જઈએ. ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો. એ રીતની ગાય દોવાની છે આપણે બતાવીએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ ઘર છે અહીંયા. આપણે છે મોટો જબર રાવણો. રાવણા ભાગે ત્યારે આવું ખાવા ચોમાસામાં બહુ મોટો રાવણો છે. અને આપણું છે આ ઘર. જોઈ શકો છો આપણું ઘર છે. શીકલીના માળા છે ને શીકલા છે આપણું ઘર. અને આ વાસડું ને આપણે દોવાની છે ગા. કઈ ગા દોવાની છે તમને બતાવું. જો આ પેલી ગા બેઠી છે ને એ ગાયને આપણે દોવાની છે. આપણે 3 ગાઉ અને 1 પાડી છે. આ ગાને દોવાની છે આપણે. ફાઇનલ દોસ્તો જો આપણે આ ગાને દોવાની છે. તો ચાલો આપણે ગાને દોઈ નાખી. ક્યાં લગન વિડીયોમાં બન્યા રહેજો. આપણે આ ગાને દોવાની છે. તો ચાલો બન્યા રહેજો. ના પગ બાંધવાના છે. વાસળી આવે છે. આપણે આ બાંધવાના છે એના પગ બંને. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. આપણે પગ બાંધી દઈએ પહેલાં. ફાઇનલ દોસ્તો છે ને આપણે ગાય દોઈ નાખી છે. અને આપણે બવણીમાં નામી દેવાનું છે. કારણ કે આપણે દૂધ ભરવા જવાનું હોય છે. એટલે બવણીમાં નામી દઈએ. તો જો એટલું ગાયે ધોવા દીધું છે. આ દૂધ છે અને હવે આપણે આ બવણીમાં ભરવાનું છે. ચાલો આપણે બવણીમાં ભરી લઈએ. તો ફાઇનલ દોસ્તો છે ને અત્યારે વાગી ગયા છે 7 અને આપણે દી પણ હાથમી ગયો છે જો. અને આપણે ટાંટાને હવે આપણે છોડી નાખ્યા છે. અને આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો ચાલો વ્લોગ સારો લાગ્યો હોય અને આવા બીજું વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મળ્યા ફરી નવા વ્લોગમાં. ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય.